નમસ્કાર મિત્રો, સૌને મારા જય માતાજી. ભૂલી તો નથી ગયા ને? હું આપનો મિત્ર ધ્રુમિત પ્રજાપતિ ફરીથી આવી ગયો છું મારી યુટ્યુબ ચેનલમાં. માફ કરજો મિત્ર, બહુ સમયથી યુટ્યુબથી દૂર હતા, પણ જીવનમાં સક્સેસફુલ થવા માટે કંઈક નવા પગલાં ભરવા પડે, એટલા માટે મેં એક બહુ મોટું પગલું ભર્યું છે. મારા વિડીયોના ટાઇટલ પ્રમાણે તમે સમજી જ ગયા હશો કે હું ક્યાં છું. હા, હું આવી ગયો છું કેનેડા, અને કેનેડામાં ઓલમોસ્ટ મારે 9 મહિના પતી ગયા છે. મારો હું સ્ટુડન્ટ વિઝા પર અહીંયા આવ્યો છું, અને મારું ફર્સ્ટ યરનો કોર્સ બી પતી ગયો છે. પહેલા વર્ષના કોર્સમાં મેં એન્વાયરમેન્ટલ લીધું હતું. હવે 4 મહિનાનો બ્રેક છે, વિન્ટર આવી રહ્યો છે. કરીશું કામ, બનાવીશું પૈસા, અને ચાલુ કરીશું ફરીથી આપણી યુટ્યુબ ચેનલ. તો જોઈ શકો છો, હું અત્યારે વોક પર નીકળ્યો છું, અને આ છે ઓટવા રિવર. સો હું ક્યાં છું? પહેલાં તો હું પેમ્બ્રોક સિટીમાં છું, જે ઓન્ટારિયોમાં આવી છે. ઓટવાથી 150 કિલોમીટર દૂર છે, અને અત્યારે હું વોક માટે નીકળ્યો છું. અહીંયા સરસ એક નદી કિનારે રિવરફ્રન્ટ જેવું એક જગ્યા છે, જ્યાં બોટ્સ અને બધું હોય છે. તો ચાલો આજે તમને લઈ જઈએ ત્યાં, અને બતાવું નાનું નજરાણું પેમ્બ્રોકનું. ચલો મળીએ. તો આ જગ્યાને પેમ્બ્રોક મરાઈના કહેવામાં આવે છે, જ્યાં દરેક બોટ પાર્ક થાય છે. પોતપોતાની પ્રાઇવેટ બોટો અહીંયા પાર્ક કરે છે. ચાર્જ આપવો પડતો હોય છે, પણ હા, કોઈક ટાઈમ જ્યારે સમજી લો કે તમે લઈને આવ્યા તમારી બોટ, અને થોડીક વાર પાર્ક કરીને અંદર નદીમાં જઈ રહ્યા છો, અને પાછી તમે બોટ નીકાળી દેવાના, તો કદાચ ચાર્જ નથી આપવો પડતો. તો હું અત્યારે જઈ રહ્યો છું એક નાના એવા લાઇટ હાઉસ તરફ, કે જ્યાં હું એકાંતમાં બેસવાનું પસંદ કરું છું. બહુ જ સરસ જગ્યા છે. તમને હું નદી બતાવું, થોડોક નજીકથી નદી બતાવું. તમે જોઈ શકો છો મારી પાછળ બહુ બધી બોટ છે. તો અહીંયા આવવાનો નિર્ણય કેમ? એ તો આખું ગુજરાત, આખું ભારત જાણે છે. કેનેડા કેમ આવ્યા? પૈસા કમાવાનું, સેટલ થવાનું, અને ઇન્ડિયામાં પોતાનું જીવન સારું કરવા માટે, અને પોતાની ફેમિલીનું જીવન સારું કરવા માટે. બટ જોઈએ છે, હવે જીવન છે, ઉતારને ચડાવ આવતા રહે. તો જોઈએ હવે આ જીવન કેનેડાનું કેવા ઉતારને ચડાવ દેખાડે છે. તો તમે જોઈ શકો છો કેટલી બધી બોટ છે અહીંયા. બહુ જ સરસ એકદમ નદી, ઓટવા નદી. આ કેનેડાની સૌથી મોટી નદી કહેવામાં આવે છે, ઓટવા નદી. અને આપણે જઈ રહ્યા છીએ પહેલા લાઇટ હાઉસે. તો ચાલો જઈશું.
તો જોઈ લીધો સફર લાઇટ હાઉસ સુધીનો. તો ટોટલ 8 મહિના નીકળી ગયા છે. પોતાના મિત્રોથી દૂર, પોતાના ઘરથી દૂર, દેશથી દૂર 8 મહિના ક્યાં જતા રહ્યા ખબર પડી છે પણ નથી પણ પડી. કહેવાય છે ને કે અત્યારે સમય ક્યાં જાય છે ખબર નથી પડતી. હા, તમને થતું હશે કે આવા પથ્થરોની વચ્ચે આ લાઇટ હાઉસ જોડે આટલું રિસ્ક લઈને માણસ કેમ આવે છે. ચલો સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ. પહેલાં જ્યારે કેનેડામાં આવ્યા ત્યારેથી સ્ટાર્ટ કરીએ. તો બધાને ખબર છે કે કેનેડામાં જોબ નથી, ઇન્ફ્લેમેશન છે, રિસેશન ચાલે છે. રિસેશન બેરોજગારી. તો બેરોજગારી ફેસ કરી તો હા થોડી કરી. સ્ટાર્ટિંગનો મહિનો વિન્ટર, બધે બરફ. આ નદી આ બી બરફથી જામી ગયેલી. અમે 5 એક ઘરમાં, કારણ પેલા 5 પાંડવો એકથી એક ધુરંધર. તો સ્ટાર્ટિંગ થઈ 13 ડિસેમ્બર ઇન્ડિયા છોડ્યું. 14 ડિસેમ્બર અહીંયા પહોંચ્યા. ઓટવા રહ્યા મિત્રોને ત્યાં. ત્યાંથી પછી આવ્યા પેમ્બ્રોક, નાનું ટાઉન, સુંદર ટાઉન, ધ હેવન ઓફ ઓટવા વેલી. છે હેવન, બહુ જ સુંદર છે, જોવાલાયક જગ્યા બહુ જ છે. આ લાઇટ હાઉસ, આ નદી, અહીંયા થતી બોટિંગો, ફેસ્ટિવલ્સ, બહુ બધું સારું છે. ડિસેમ્બર 15 દિવસ ઓટવા નીકાળ્યા મિત્રો જોડે, મજા કરી, 31st સેલિબ્રેટ કર્યું, ફર્યા, ખરીદી કરી થોડીક. 1 જાન્યુઆરી પેમ્બ્રોકમાં અરે સ્ટાર્ટ થઈ ગઈ જર્ની જોબ શોધવાની. તો અહીંયા સર્વિસ કેનેડા છે, ત્યાં દિવસના 10 પ્રિન્ટ તમે નીકાળી શકો. એ બી રિઝ્યુમ ફોર સ્ટુડન્ટ ઓનલી, ફ્રી. સ્ટાર્ટિંગમાં તો એવું હતું કે પ્રિન્ટો નીકાળવાના થશે $, દબાઈને પૈસા જવાના પ્રિન્ટોમાં. આ તો ખબર પડી કે સર્વિસ કેનેડામાં ફ્રીમાં 10 પ્રિન્ટો દિવસની નીકળે, તો ચાલુ કરી નીકાળવાની. પહેલા દિવસ 10, બીજા દિવસ 10, ત્રીજા દિવસ 10, એમ કરતાં કરતાં રિઝ્યુમ આલવાના સ્ટાર્ટ કર્યા. એક જગ્યા 2-3 વખત રિઝ્યુમ આપ્યા, કોઈ કોલ નહીં. ઘરમાં 5 જણા એક કરીને બધાને જોબ લાગી રહી છે, અને તમારો ભાઈ જોબલેસ. જાન્યુઆરી મંથ આખો નીકળી ગયો એઝ અ જોબલેસ. પછી મારો મિત્ર જોબ પર લાગ્યો હતો, તો એને કીધું કે અમારા ત્યાં રિઝ્યુમ આપી દે. રૂમમેટ એક રિઝ્યુમ આપી દે, થઈ જશે, રેફરન્સ આપી દઈશું. અને એની હેલ્પથી મારી ફર્સ્ટ જોબ બેસ્ટ વેસ્ટર્ન. એકચ્યુઅલી એ જોબ કરતો હતો એની સામેના રેસ્ટોરન્ટમાં, પણ એ ગયો હતો ત્યાં, તો એને કીધું કે ત્યાં ઓપનિંગ છે, અને તું ટ્રાય કર, થઈ જશે. તો એઝ અ લાઇન કુક મારી ફર્સ્ટ જોબ પેમ્બ્રોકમાં. સ્ટીલ હું કુક જ છું પણ બીજા રેસ્ટોરન્ટમાં. તો એના પછી એ વખતે અમે 40 hours પર વીક કરી શકતા હતા. તો મેં સામેવાળા રેસ્ટોરન્ટમાં, એ મારો મિત્ર જ્યાં જોબ કરતો હતો ત્યાં બી મેં રિઝ્યુમ આપ્યું, ત્યાં બી હું થઈ ગયો ઇન્ટરવ્યૂમાં પાસ. ચલો કે હવે જોબ ચાલુ થશે 2 જગ્યાએ, 20 કલાક અહીંયા, 20 કલાક ત્યાં. પૈસા છાપીશું, હવે પૈસા છાપીશું. જોબ ચાલુ કરી,
હજી સુધી જોબ ત્યાં જ કરું છું, બિગ સ્ટોપમાં. બેસ્ટ રેસ્ટોરન્ટમાં છોડી દીધી કેમ કે કલાકોના નિયમ આવી ગયા પાછા કે તમે વીકમાં 20 જ કલાક કરી શકો છો. અને આપણને એટલી ખબર પડે છે કે એઝ અ કોર્પોરેટ એમ્પ્લોય ઇન પાસ્ટ કે પ્રોગ્રેસ અને ઇન્ક્રીમેન્ટ બહુ મેટર કરે છે. તો પ્રોગ્રેસ માટે જોયું કે બિગ સ્ટોપમાં પે વધી રહ્યો છે, સારા એવા પૈસા મળી રહ્યા છે. સોરી ગાઈસ, દેખાતું નહીં હોય તમને કે બિગ સ્ટોપમાં પે સારો મળી રહ્યો છે. તો નક્કી કર્યું કે આપણે બિગ સ્ટોપમાં કન્ટિન્યુ કરશું. થોડુંક હાર્ડ આમ કહેવાય ને, થોડુંક દુઃખ થાય કે તમે જ્યાં પહેલી જોબ ચાલુ કરી હતી એ છોડવાની, એ લોકો જોડે સારા સંબંધ બન્યા હોય. સોરી, કેમેરો સેટ કરો. સોરી મિત્રો, પહેલાં કેમેરો સેટ કરી દઈએ પછી વાતો કરશું. આવે 2 મિનિટમાં. બિગ સ્ટોપમાં કન્ટિન્યુ કર્યું હતું આપણે જોબનું. કેમ? પગાર વધી રહ્યો હતો, પૈસા મળી રહ્યા હતા. અત્યારે બી ત્યાં જ છીએ, લાઇન કુક જ છું અને પ્રેપ કુક બી છું. વાત કરીએ જીવનની. જીવન ચાલુ છે સરસ. અને તમારો ભાઈ પૈણી ગયો છે ભાઈ તમારો. સોરી ગાઈસ, આજે બ્રેક લીધો વચ્ચે યુટ્યુબ પરથી. એ ટાઈમે ભાઈને એમની જીવનસાથી મળી ગઈ છે. રાહ જોઈ રહ્યા છે એમને અહીંયા આવવાની. ફાઇલ મૂકી દીધી છે, વિઝાની રાહ ચાલુ છે. જલ્દી આવી જાય, પ્રાર્થના કરો બધા કે જલ્દી આવી જાય. હા, તો જ્યારે સ્ટાર્ટિંગમાં જોબ નથી ત્યારે હું આ જગ્યાએ આવતો હતો. તો એ ટાઈમે બસ અહીંયા બધો બરફ 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 બરફ. તો આમ મિત્રો કે શરદી થઈ જશે, કેમ ક્યાં ત્યાં જ જાય છે, શું કામ પણ કહેવાય ને કે તમને નેચર હંમેશા જીવનની કોઈક ના કોઈક પાઠ ભણાવે. તો એ જ વસ્તુ, જેમ કે અત્યારે નદીને તમે જુઓ તો કેવી લહેરો ઉપર નીચે, ભરતી અને ઓટ. આ પ્રોસેસ રોજ અમે જોઈએ છીએ અહીંયા, લાઈક લિટરલી ફીલ થાય. તો સોરી જો અવાજ આવતો હશે તમને તો સોરી. અહીંયા લોકો સમરમાં બાઇકના બહુ શોખીન થઈ જાય છે. તો ભરતી અને ઓટ, નદીથી એટલું શીખવા મળ્યું કે ઉતાર બી આવશે, ચઢાવ બી આવશે, ક્યારેક ક્યારેક એકદમ પુશ બી આવી જશે, કોઈક ટાઈમ તમારે એકદમ નીચે બેસી જવું પડશે. પણ જીવન ઊભું નથી રહેતું. એવું થતું હશે કે હા ફિલોસોફર જેવી વાતો કરે છે, પણ જ્યારે એકલા હોઈએ ને ત્યારે મગજ બધું વિચારે. જોબ નથી મળતી ત્યારે બધું વિચારે કે આપણે પોતાનો ધંધો કરી લઈશું, કંઈ સ્ટાર્ટઅપ કરી લઈએ, ટિફિન સર્વિસ, કારણ કે ખાવા બનાવવાના શોખીન તમારા ભાઈ. તો બધું જ વિચાર્યું અને છેલ્લે જોબ મળી ગઈ એટલે સેટલ થઈ ગયા કે ભાઈ હવે કશું નથી કરવું. પણ એ બરફ એ વખત એટલી સમજાયું કે જીવનમાં ક્યારેક ક્યારેક કોઈક એવા બી ટાઈમ આવે જ્યારે તમારે સ્થિર થવું પડે, લાઈક તમારે થોભવું પડે, એક ટાઈમ લેવો પડે, વિચારો શું કરવું છે શું નહીં, અને પછી કંઈક આગળ પગલું ભરો. તો
તો યસ, જાન્યુઆરી મંથ મારા માટે પોઝ હતો. બધું જ વિચાર્યું, જોબ નથી મળી એટલે ટાઈમ હતો, થોડુંક ભણ્યું શાંતિથી. અને કેનેડામાં ભણવા જ આવ્યા છે આપણે, પણ જે વસ્તુના બેઝ પર અહીંયા આવ્યા છે પૂરી તો કરવી, ખાલી તો મુકાય નહીં. તો સ્ટડી, જોબ બધું ચાલી રહ્યું છે સરસ. હવે તો બસ અત્યાર સુધી તો આ જ ચાલ્યું છે. રક્ષાબંધન ગઈ વગર રાખડીએ, કંઈ નહીં, પ્રેમ, બહેનોનો પ્રેમ તો છે જ આપણા જોડે. યાદ તો આવે કેમ કે તહેવારો આવી રહ્યા છે, બધાની યાદ આવે છે. બટ સ્ટીલ નદી, ઉતાર ચઢાવ જીવનનો એક ખેલ છે. ક્યારેક ઉતાર, ક્યારેક ચઢાવ, પણ જીવન થોભતું નથી. હવે તમને રોજ ટ્રાય કરીશ કે રોજ ડેલી વ્લોગિંગ થાય, પણ જોઈએ જે થશે. પહેલાં તો કિચનમાં પૂછવું પડશે મેનેજરને કે અલાઉ કરે છે કે નહીં. થોડા શોર્ટ્સ લેવાનું, નાના મોટા શોર્ટ્સ લઈશ, બતાવીશ તમને કે કિચનમાં કેવી રીતના કામ કરીએ છીએ અમે. મજા આવે છે, ટીમ બહુ મસ્ત છે. ઓર મેનેજર મજા આવે એકદમ ફ્રેન્ડ જેવું. કલીગ્સ બી બહુ મસ્ત છે બધા, મારા રૂમમેટ્સ બી બહુ મસ્ત છે, બહુ મસ્તી કરીએ લાઈક. અને હા, કેનેડામાં પહેલી વાર મેં હજુ સુધી સાંભળ્યું નથી કે કોઈ સ્ટુડન્ટે આવતાની સાથે સત્યનારાયણની કથા કરાવી હોય. અમે કરાવી ફોટા, આઈ થિંક વિઝ્યુઅલ્સમાં આવી જશે તમારા. અમે લોકોએ કથા કરાવી હતી કે ભાઈ જોબ આવી જશે બધાને, પહેલો પગાર આવી જશે બધાને, તો આપણે સત્યનારાયણ દેવની કથા કરાવીશું. અને કરાવી, બહુ જ સરસ થઈ. બધા આપણા ગુજરાતી મિત્રો આવ્યા, બેઠા, વાતો કરી, લોકો કોણે કેવું ચાલે છે. અરે કહેવાય ને કે દેશથી દૂર પરિવાર કોણ? મિત્રો આપણા. આજે આપણા કોલેજમાં મિત્રો બન્યા, જે લોકો આગળ બનશે મિત્રો, એ જ આપણું પરિવાર. હવે એમના જોડે તહેવારો મનાવવાના છે જ્યાર સુધી ઘેર જતા નથી. તો હા, બહુ મસ્તી ચાલે છે. 5 પાંડવોની મસ્તી એકદમ ટોપ નોચ. અને હા, 8 મહિનાનો પ્રતાપ. અલા વાળ કપાવા મોંઘા છે, મોંઘા, એટલે વધારીએ છે. જોઈશું, ઈચ્છા થશે તો કપાઈ દઈશું. હાલ તો શ્રાવણ ચાલે છે, લડવાડવાનું નહીં કંઈ બી. બસ આ જ છે હાલ તો કેનેડાની સિચ્યુએશન અમારી. જોઈએ છે ભવિષ્યમાં શું થાય શું નહીં. 4 મહિના વિન્ટર ચાલુ થશે ટૂંક સમયમાં. તમને મજા આવશે. વિન્ટર બતાવીશ. બહુ જ સ્પેશિયલી મને વિન્ટર બહુ ગમે છે, કારણ કે ઠંડુ વાતાવરણ, ગરમી નહીં, આમ પરસેવો નહીં, કપડાની કોઈ મગજમારી નહીં, જે બી પહેર્યું ઉપર જેકેટ આવી જવાનું છે. તો કરીશું મજા વિન્ટરમાં. કાલે સવારે 6 વાગે નોકરી છે. અને ટાઈમ અત્યારે થયો છે 6:15. 6:15નો ટાઈમ છે. અને કહેવાય ને કે સાંજના 3-4 વાગ્યા ને એવું વાતાવરણ છે. તમને બતાવું, ચલો તમે નદી જુઓ ખાલી. હા જુઓ, સાંજના 6:15. પેલા બિગ બોસમાં આવે છે ને, આ નદીના વચ્ચે લાઇટ હાઉસની જોડે પથ્થરો ઉપર બેઠેલો હું. કેમેરો સાઈડ થઈ જાય. તો બસ આ જ સફર ચાલુ છે અત્યારે. અને આ સફર બહુ આગળ જવાનો છે. બહુ ઉતાર ચઢાવ આવશે. સક્સેસ, ફેલિયર, હેપીનેસ, ફેસ્ટિવલ્સ. ક્યારેક ક્યારેક ઘરની બી યાદ આવશે. ક્યારેક રોજ આવે છે મિત્રોની યાદ. એ સાંજ પડે
ભેગા થવાનું, ચાની ટપરીએ બેસવાનું, એ મસ્તી મજાક એકબીજાને ખેંચવાની. પેલી મિની મિલેશિયા ગેમ બહુ રમતા આપણે, એ બી જ ગેમ. પણ આપણે પબજી આપણને ગમે નહીં અને આવડે નહીં. બસ આ જ છે. સારું, તો મળીશું બીજા વિડીયોમાં. થેન્ક યુ મને આટલા સુધી સાંભળવા માટે. જો આટલા સુધી સાંભળ્યું જ છે તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. જય માતાજી.